નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, ફિલ્મફેર પુરસ્કાર 2025 વિશે પ્રથમ માહિતી લઈશું અને પછી 30 MCQ ક્વેશ્ચન બનાવેલા છે. એ MCQ ક્વેશ્ચન આપણે આગળ જોઈશું. તો શરૂઆત કરીએ. ફિલ્મફેર પુરસ્કાર 2025ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારોનું 70મું સંસ્કરણ એટલે કે 70મું એડિશન હતું, જે 11 ઓક્ટોબરના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા એરેના એકામાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની મેજબાની એટલે કે હોસ્ટિંગ શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલે કરી હતી. શાહરૂખ ખાને 17 વર્ષ પછી આ શોને હોસ્ટ કર્યો હતો. ફિલ્મફેર પુરસ્કારોની શરૂઆત મિત્રો 1954માં થઈ હતી. આ પુરસ્કારો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ફિલ્મફેર મેગેઝિન દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો દર વર્ષે હિન્દી ફિલ્મના વિવિધ ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ યોગદાન બદલ આપવામાં આવે છે. ફિલ્મફેર પુરસ્કારો કુલ 33 શ્રેણીઓમાં આપવામાં આવે છે, જેમાં ટેકનિકલ, ક્રિટિક્સ અને સ્પેશિયલ એવોર્ડ્સનો સમાવેશ થાય છે. હવે 70માં ફિલ્મફેર પુરસ્કાર 2025ના મુખ્ય વિજેતાઓ છે. શ્રેષ્ઠ અભિનેતા એટલે કે બેસ્ટ એક્ટરનો એવોર્ડ કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયન માટે આપવામાં આવ્યો હતો અને અભિષેક બચ્ચનને આઈ વોન્ટ ટુ ટોક માટે આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ અભિનેત્રીમાં બેસ્ટ એક્ટ્રેસમાં આલિયા ભટ્ટને જીગરા માટે આપવામાં આવ્યો હતો. આ તેમનો શ્રેષ્ઠ અભિનેત્રી શ્રેણીમાં 6થો ફિલ્મફેર પુરસ્કાર છે. શ્રેષ્ઠ ફિલ્મમાં જોઈએ તો બેસ્ટ ફિલ્મમાં લાપતા લેડીઝને આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ નિર્દેશકમાં એટલે કે બેસ્ટ ડાયરેક્ટરમાં કિરણ રાવને આપવામાં આવ્યો, એ પણ લાપતા લેડીઝ ફિલ્મ માટે. અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ્સ જીનત અમ્માનને આપવામાં આવ્યો હતો. હવે બહુવિકલ્પીય પ્રશ્ન એટલે કે MCQ ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, 2025માં ફિલ્મફેર પુરસ્કારોનું કયું સંસ્કરણ એડિશન આયોજિત કરવામાં આવ્યું હતું? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો 70મું સંસ્કરણ હતું, 70મું એડિશન હતું. 70માં ફિલ્મફેર પુરસ્કાર 2025નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો દરેક મિત્રોને ખ્યાલ જ છે, અમદાવાદ, ગુજરાતના અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યું હતું. 70માં ફિલ્મફેર પુરસ્કાર 2025નું આયોજન કઈ તારીખે કરવામાં આવ્યું હતું? તો કઈ તારીખે કરવામાં આવ્યું હતું મિત્રો? 11 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. 70માં ફિલ્મફેર પુરસ્કાર 2025ની મેજબાની હોસ્ટિંગ કોણે કરી હતી? દરેક મિત્રોને ખ્યાલ જ છે, શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલ. આગળનો ક્વેશ્ચન, ફિલ્મફેર પુરસ્કારોની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો શરૂઆત મિત્રો 1954માં થઈ હતી, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, ફિલ્મફેર પુરસ્કારો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા? તો ફિલ્મફેર પુરસ્કારો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ફિલ્મફેર મેગેઝિન દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ અભિનેતા બેસ્ટ એક્ટરનો પુરસ્કાર કાર્તિક આર્યનને કઈ ફિલ્મ માટે મળ્યો? તો સાચો જવાબ રહેશે કાર્તિક આર્યનને ચંદુ ચેમ્પિયન ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. અભિષેક બચ્ચનને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કઈ ફિલ્મ માટે મળ્યો? તો અભિષેક બચ્ચનને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એવોર્ડ આઈ વોન્ટ ટુ ટોક એટલે કે આઈ વોન્ટ ટુ ટોક ફિલ્મ માટે મળ્યો હતો. ફિલ્મફેર પુરસ્કાર કુલ કેટલી શ્રેણીઓમાં આપવામાં આવે છે? ટોટલ કેટલી શ્રેણીઓમાં આપવામાં આવે છે? તો ટોટલ 33 શ્રેણીઓ માટે આપવામાં આવે છે.
શ્રેષ્ઠ અભિનેતા માટે સૌથી વધુ 8 ફિલ્મફેર પુરસ્કાર કોણે જીત્યા છે? તો સૌથી વધુ 8 ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેતા માટે કોણે જીત્યા છે? બી ઓપ્શન શાહરૂખ ખાન અને દિલીપ કુમારે. સૌથી વધુ 22 ફિલ્મફેર પુરસ્કાર જીતવાનો રેકોર્ડ કોની પાસે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન ગુલઝારની પાસે છે. 17 પુરસ્કારો સાથે સૌથી વધુ ફિલ્મફેર પુરસ્કાર જીતનાર વ્યક્તિઓમાં બીજા નંબરે કોણ છે? તો બીજા નંબરે છે મિત્રો AR રહેમાન. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 70મા ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ અભિનેત્રી બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર કોણે જીત્યો છે? ખ્યાલ જ હશે દરેક મિત્રોને. આલિયા ભટ્ટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે. આલિયા ભટ્ટને કઈ મૂવી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે? તો જીગરા ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં આલિયા ભટ્ટનો આ કેટલામો ફિલ્મફેર પુરસ્કાર છે? તો મિત્રો આ 6થો ફિલ્મફેર પુરસ્કાર છે તેમનો શ્રેષ્ઠ અભિનેત્રી શ્રેણી માટે. આલિયા ભટ્ટ પહેલાં કઈ અભિનેત્રીઓએ 5 ફિલ્મફેર પુરસ્કારો જીત્યા છે? તો એક નૂતન અને કાજોલે. 70મા ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ સહાયક અભિનેતા બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો પુરસ્કાર કોણે જીત્યો છે? તો રવિ કિશન. રવિ કિશન સી ઓપ્શન સાચો જવાબ રહેશે. રવિ કિશને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો પુરસ્કાર જીત્યો છે. 70મા ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર કોણે જીત્યો છે? તો સહાયક અભિનેત્રીમાં છાયા કદમ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. તેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર જીત્યો છે. 70મા ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ નિર્દેશક એટલે બેસ્ટ ડાયરેક્ટરનો પુરસ્કાર કોણે જીત્યો છે? ખ્યાલ જ હશે દરેક મિત્રોને. કિરણ રાવે. 70મા ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ ફિલ્મ બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને મળે છે? લાપતા લેડીઝ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળે છે. 70મા ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ પટકથા સ્ક્રીન પ્લેનો પુરસ્કાર કોણે જીત્યો છે? જેનો સાચો જવાબ રહેશે સ્નેહા દેસાઈએ. 70મા ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ ક્રિટિક્સ અભિનેત્રીનો પુરસ્કાર કોણે જીત્યો છે? સાચો જવાબ રહેશે પ્રતિભા રાંડા. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 70મા ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ ક્રિટિક્સ અભિનેતાનો પુરસ્કાર કોણે જીત્યો છે? તો શ્રેષ્ઠ ક્રિટિક્સ અભિનેતાનો પુરસ્કાર રાજકુમાર રાવે જીત્યો છે. રાજકુમાર રાવને શ્રેષ્ઠ ક્રિટિક્સ અભિનેતાનો પુરસ્કાર કઈ ફિલ્મ માટે મળ્યો છે તેમને? તો તેમને સ્ત્રી 2 ફિલ્મ માટે તેમને આ પુરસ્કાર મળે છે. 70મા ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ ક્રિટિક્સ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને મળે છે? તો જેનો સાચો જવાબ રહેશે આઈ વોન્ટ ટુ ટોક. 70મો ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર જેમાં પુરુષનો પુરસ્કાર કોણે જીત્યો છે? અરિજીત સિંહ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 70મા પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મહિલામાં કોણે જીત્યો છે? તો મહિલામાં મધુબંતી બાગચી. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. પુરસ્કાર 2025માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોણે જીત્યો છે? તો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ જીનત માને જીત્યો છે. 70મા ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ સંગીત આલ્બમનો પુરસ્કાર કોણે જીત્યો છે? તો શ્રેષ્ઠ સંગીત આલ્બમનો પુરસ્કાર રામ સપંત લાપતા લેડીઝ માટે જીત્યો છે. અને લાસ્ટમાં ભારતીય સિનેમા જગતનો સૌથી મોટો ફિલ્મ પુરસ્કાર કયો છે? એ તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે.
ડી ઓપ્શન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, જે ભારતીય સિનેમા જગતનો સૌથી મોટો ફિલ્મ પુરસ્કાર છે. આની પીડીએફ લેવા માગતો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર આની પીડીએફ પણ મળી જશે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.